હા નમસ્કાર મિત્રો, કેમ છો? જય શ્રી રામ મિત્રો, અમે લોકો ડભોળા હનુમાન દાદાના દર્શન કરવા જઈએ છીએ અને આજે હનુમાન જયંતિ છે તો હનુમાન દાદાના દર્શન કરીશું. તો અમે લોકો ડભોળા જવા માટે ગાંધીનગરથી નીકળી ગયા છીએ અને ગાંધીનગરથી ડભોળા હનુમાન દાદાનું મંદિર કરીબન 20 કિલોમીટર જેટલું છે. તો અમે લોકો ગાંધીનગરથી આગળ ચિલોડા છે, ચિલોડાથી પણ નીકળી ગયા છીએ અને અત્યારે ડભોળા તરફ આગળ વધી રહ્યા છીએ. મિત્રો, અમે લોકો ગાંધીનગરથી એક્ટિવા લઈને નીકળ્યા છીએ અત્યારે દર્શન કરવા માટે અને આજુબાજુમાં સરસ મજાના ખેતરોમાં લીલું ઘાસ પણ ઉગેલું છે અને ગરમી પણ છે અત્યારે અને એક્ટિવા ઉપર અમે આગળ વધી રહ્યા છીએ. ડભોળા 3.5 કિલોમીટર છે, યાદવનગર, રામનગર અને ડભોળા. તો અમે સીધા જઈશું ડભોળા તરફ. અમુક ભક્તો ચાલતા દર્શન કરવા જાય છે હનુમાન દાદાના. જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો અમે લોકો ડભોળા પહોંચી ગયા છીએ અને આ સામે ગેટ છે ડભોળા ગામનો. તો ગેટ નીચે થઈને અંદર જઈશું હવે આગળ અને સામે મંડપ પણ લાગેલો છે. અત્યારે કરીબન 1 વાગ્યો છે. અમે લોકો અહીંયા પહોંચ્યા છે ડભોળા. એટલે લીંબુ જ્યુસ પીવો મિત્રો. અત્યારે સેવા કેમ ચાલુ છે, લીંબુ પાણી પીશું. તો અત્યારે ડભોળા મંદિરની નજીક પહોંચી ગયા છીએ અને સેવા કેમ્પ પણ ચાલુ હતો. તો લીંબુ શરબત પીધો અમે લોકોએ અને ઘણા બધા સેવા કેમ્પો પણ છે અહીંયા. અને સામે હનુમાન દાદાનું મંદિર છે અને અમે એકદમ હવે નજીક પહોંચી ગયા છીએ. દાદાના દર્શન કરીશું. આજે પૂનમ છે, ચૈત્રી સુદ પૂનમના દિવસે મહાવીર બજરંગબલી હનુમાન દાદાનો જન્મ થયો હતો. તો માં અંજનાને પણ કોટી કોટી વંદન કે મહાવીર બજરંગબલી હનુમાન દાદાનો જન્મ થયો આજના દિવસે અને એમના દર્શન કરવાનો એક સરસ લાહુ મળી રહ્યો છે. તો અત્યારે સામે બેરિકેડ લગાવેલા છે, બેરિકેડથી આગળ જઈશું દાદાના દર્શન કરવા. અને આ રીતે મંડપ પણ બાંધેલો છે અને સામે પણ ડાયરો છે, ડાયરાનો મંડપ લાગેલો છે. દર્શનાર્થીઓ પણ ખૂબ જ છે દાદાના દર્શન કરવા માટે. આજે પૂનમ અને હનુમાન જયંતિ, તો દર્શનાર્થીઓ ખૂબ જ છે અહીંયા. અને આ રીતે સરસ સુંદર રીતે મંદિર સજાવ્યું છે અને ભક્તો પણ ખૂબ જ છે. દાદાના દર્શન કરવા આગળ વધી રહ્યા છીએ. ત્યારે અમે લોકો લાઈનમાં લાગી ગયા છે દાદાના દર્શન કરવા અને ઝીક લાઈનમાં ફરવું પડશે દર્શન કરવા માટે.
તો આજે કરીબન 7 થી 8 લાખ ભક્તો દાદાના દર્શન કરવા માટે આવેલા છે. જય શ્રી રામ. જય શ્રી રામના નાદ સાથે બજરંગબલી હનુમાન દાદાનું સ્મરણ કરી ભક્તો દર્શન કરી રહ્યા છે. દાદાને જે સિંગતેલના અભિષેક કરવામાં પણ અહીંયા છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય બજરંગબલી મહાવીર હનુમાન દાદા. આજે ચૈત્ર સુદ પૂનમ બજરંગબલીનો જન્મદિવસ મહાવીર હનુમાન દાદાનો અને આજે લાખોની સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા માટે આવ્યા છે. અને સાથે સાથે તેલનો સિંગતેલના ડબ્બાનો સિંગતેલના ડબ્બા અહીંયા ખાલી કરવામાં આવે છે. અને સામે જોઈ રહ્યા છો દાદાને જય શ્રી રામ. જય શ્રી તો દાદાને તેલ અર્પણ કરવામાં આવે છે અને પછી આ જે તેલ છે ગરીબોને સસ્તા ભાવમાં આપી દેવામાં આવતું હોય છે. ભક્તો શ્રીફળ અહીંયા વધી રહ્યા છે. તેલના ડબ્બા અહીંયાથી તોડી આવતા હોય છે. જય શ્રી રામ. જય બજરંગબલી મહાવીર. કરીબન ઓછામાં ઓછા 2500 ડબ્બા જયંતિ નિમિત્તે હનુમાન દાદાને
मनोजम मारुततुल्य वेगम जितेन्द्रियं बुद्धिमता वरिष्ठम वातात्मवानर युद्धम मुख्यम श्री रामदूतम शरणम प्रपद्ये। મંદિર પણ સરસ રીતે સજાવવામાં આવ્યું છે, મંદિરને સરસ ડેકોરેટ કરેલું છે। દૂરથી ભક્તો એની સ્કીન ઉપર પણ દાદાના દર્શન કરે છે। ફૂલ માળા શ્રીફળ દાદાને અહીંયા અર્પણ કરે છે એલઈડી સ્કીન ઉપર। ભક્તોની ભીડ વધારે હોવાથી નજીકથી દર્શન થઈ શકવા થોડું અઘરું હતું, એટલે જે ભક્તો હતા બધા અહીંયા દાદાને ફૂલ પ્રસાદ અર્પણ કરતા હોય છે। જય શ્રી રામ। નમસ્કાર મિત્રો, કેમ છો? આજે ડભોળા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ અને દાદાના દર્શન કરી અમે અત્યારે દાદાના સાનિધ્યમાં બેઠા છીએ। તો આજે દર્શનનો લાભ મળશે, તો અમારા સાથે વિડીયોમાં બની રહેશો અને અમારો વિડીયો જોશો તો આપને દાદાના દર્શન થઈ જશે। જય શ્રી રામ। અમે લોકો દાદાના દર્શન કરીએ આ પાછળના ગેટેથી બહાર નીકળી ગયા છીએ। તો દાદાના દર્શન થઈ ગયા છે, હવે ભોજન પ્રસાદ લેવા બાજુ જઈશું અને અહીંયા ભક્તોની જોરદાર ભીડ છે અને ગરમી પણ પુષ્કળ છે, પણ ગરમીમાં ઠંડક મળી રહે તે ફુવારા પણ લગાયેલા છે। ધીરે ધીરે પાણીના ફુવારા પણ છે આ રીતે। દાદાની બુંદી પ્રસાદનું પણ વિતરણ થઈ રહ્યું છે મંદિર ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક। તો બધા ભક્તો પ્રસાદનો પણ લાભ લઈ રહ્યા છે। અને સામે ગેટ છે ત્યાંથી દર્શન કરીને અમે નીચે આવ્યા છીએ અને ભક્તો પણ આવી રહ્યા છે દર્શન કરીને। તો આજે હનુમાન જન્મ ઉત્સવની બધા ભક્તોની હાર્દિક શુભકામનાઓ અને એલઈડી સ્ક્રીન ઉપર પણ દાદાના દર્શન થઈ રહ્યા છે। બધા ભક્તો દાદાના દર્શન પણ અહીંયાથી એલઈડી સ્ક્રીન ઉપર પણ કરી રહ્યા છે। તો મંદિર ટ્રસ્ટ તરફથી આ ડેકોરેશન કર્યું છે અને ફુવારા પણ લગાવવામાં આવેલા છે, જે ફુવારામાંથી પાણી નીચે પડી રહ્યું છે તો એનાથી ઠંડક પણ થાય છે અને ભક્તોને ગરમીમાં રાહત મળી રહી છે। દાદાની બુંદી પ્રસાદીનું પણ વિતરણ થઈ રહ્યું છે, તો સિક્કીમાં પ્રસાદી લઈ લઈશું। બુંદી ગરમી ખૂબ જ છે, ગરમીથી ઉપર તો એનાથી બી ઠંડક થાય છે, રાહત મળી રહી છે।
મંદિર ટ્રસ્ટે સારી એવી સુવિધા કરી છે. દરેક જગ્યાએ આ રીતે ફુવારા લગાવેલા છે મંડપ નીચે. અને આજે કરીબન 7 થી 8 લાખ ભક્તોએ દાદાના દર્શન કર્યા છે. શ્રી રામજી મંદિર, શનિદેવ મંદિર, અહીંયા શનિદેવ ભગવાનનું પણ મંદિર છે. ભક્તો અહીંયા પણ દર્શન કરી રહ્યા છે. અને આ બાજુ ભોજન પ્રસાદ ચાલુ છે, તો દાદાનો ભોજન પ્રસાદ પણ લઈશું. અને ભક્તો ખૂબ જ માત્રામાં ભક્તો છે, અહીંયા ભોજન પ્રસાદ લઈ રહ્યા છે. તો અહીંયાથી અમે લોકો ડીશ લઈશું, ડીશ લઈને આગળ જઈશું. ડીશ કાઉન્ટર ઉપરથી ડીશ લઈ ડીશ કાઉન્ટર છે, અહીંયાથી ડીશો લેવાની છે. ડીશ લઈ પછી ભોજન પ્રસાદ માટે આગળ જઈશું. સ્વયંસેવક મિત્રોને નમ્ર વિનંતી છે, ડીશોમાં વધેલી પ્રસાદી ખવડાવો. ભક્તો પ્રસાદ લેવા માટે લાઈનો લગાવી દીધી છે અને ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે લાઈનોમાં. દાળ ભાત, લાડુ, ફૂલવડી, શાક. કુલ્ફી કેટલા વાળે છે? કુલ્ફી કેટલા વાળે? હવે અમે લોકો ડાયરો છે, ડાયરો જોવા માટે જઈ રહ્યા છીએ. આ ખારી નદી છે, ખારી નદીને અમે ક્રોસ કરી બ્રિજ ઉપરથી જે ડાયરો લાગ્યો છે ત્યાં જઈ રહ્યા છીએ. અને અત્યારે હું ખારી નદી ઉપર ઊભો છું. આ ખારી નદી છે ડભોળાની, અને સામે મંડપ છે જ્યાં જમણવાર હતો ભોજન પ્રસાદીનો. તો ભક્તો બધા ભોજન પ્રસાદી અહીંયાથી લેતા હતા. અને અમે આ જે ભક્તો આવી રહ્યા છે એ બાજુથી અમે આવ્યા છીએ. સ્વયંભૂ ડભોળિયા હનુમાન દાદાનો જન્મદિવસ છે, અહીંયા ડાયરો રાખેલો છે. ડાયરામાં પ્રોગ્રામ ચાલુ છે. આજ સવારે
ઈ રિક્ષા પણ છે જે ભક્તો ચાલી ના શકતા હોય એમના માટે. એસી ડોમ છે તો આપણે અંદર જઈશું, હવે ડાયરો નિહાળીશું. રિક્ષામાં બેસી અમે લોકો આગળ જઈશું. હવે ઈ રિક્ષાની પણ સુવિધા છે ડભોડા મંદિર ટ્રસ્ટ તરફથી. ગરમી પણ જબરજસ્ત છે. અમે લોકો એ રિક્ષામાં બેસીને નીકળ્યા છીએ. હવે ગરમી પછી થોડું ચાલવાનું પણ હતું તો એ રિક્ષાની સગવડ છે તો અમે લોકો એ રિક્ષામાં બેસી ગયા છીએ ને હવે આગળ જઈશું. ત્યાં ઉતરી જઈશું જ્યાં ઉતરાય.